મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય. ભાઈ ચુડાસમા રાજકારણમાં આવશે, રાજીનામું આપશે, નિવૃત્તિ પછી આ કરશે. તાજેતરમાં જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ પોલીસની દબદબાભરી નોકરીને છોડી દીધી અને હવે રાજ્યના વધુ એક અધિકારીએ પોલીસની નોકરીને રામ રામ કરી દીધા છે. આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સેવામાંથી રાજીનામું આપી દીધું છે, જ્યારે કે તેઓ 8 મહિના પછી એટલે કે આ વર્ષના ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના હતા. ચુડાસમાને તાજેતરમાં જ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ ગુજરાત પોલીસ એટલે કે ગુજરાત પોલીસના અધિક મહાનિદેશક તરીકે બઢતી મળી હતી અને તેઓ એપ્રિલ 2024થી કરાઈમાં રાજ્ય પોલીસ એકેડમીના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. શા માટે તેમણે રાજીનામું આપ્યું અને તેમને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે કેમ ઓળખવામાં આવે છે, વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે ગુજરાતના એક જાંબાઝ અધિકારી અભય ચુડાસમાના રાજીનામાની. તો સૌથી પહેલા તો જાણીએ કે આ અભય ચુડાસમા કોણ છે. અભય ચુડાસમા ભાવનગરના વતની છે. 21 ઓક્ટોબર 1965ના રોજ તેમનો જન્મ થયો હતો. ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ થયા. નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી તરીકે પહેલું પોસ્ટિંગ મળ્યું હતું. તેમને પોલીસમાં લાંબી સર્વિસ કર્યા પછી એટલે કે એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 8 જ મહિનામાં નિવૃત્ત થવાના હતા, એમ છતાં વહેલું રાજીનામું આપી દીધું. એના કારણે તેમના સાથે કામ કરતા જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે એ પણ ચોંકી ગયા છે. રાજીનામું શા માટે આપ્યું એની વાત કરીએ તો ચુડાસમાના વહેલા રાજીનામા પાછળના કારણો જાહેર કરવામાં આવ્યા નથી. રાજીનામાના કારણને લઈને ખુદ અભય ચુડાસમાએ પણ કોઈ ખુલાસો જે છે એ કર્યો નથી. બીજી તરફ ગુજરાત સરકારે પણ હજી સુધી ચુડાસમાના રાજીનામાને લઈને કોઈ ચોખવટ કરી નથી. અભય ચુડાસમા રાજકારણમાં જોડાય એવી ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલે છે, કારણ કે કારડિયા રાજપૂત સમાજમાંથી આવતા અધિકારીએ ગયા ઓગસ્ટ મહિનામાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે એક સામાજિક કાર્યક્રમમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે. બરાબર, કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે. હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 MLA જીતવા જોઈએ, પણ માંડ 2 આવે. આ નિવેદનના કારણે અભય ચુડાસમા રાજકારણમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ હતી. એને લઈને તેમણે ખુલાસો પણ કર્યો હતો. કોડીનારમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમણે શું કહ્યું હતું એ જોઈએ. કે ભાઈ હવે અભય ચુડાસમા રાજકારણમાં આવશે, રાજીનામું આપશે, નિવૃત્તિ પછી આ કરશે. આજે નવું એ છે કે અભય ચુડાસમા કદી રાજકારણમાં જવાનું નથી. નિવૃત્તિ પછી અભય ચુડાસમા ફક્ત સમાજની શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાય કોઈ કામ કરવાના નથી. એટલે હાલ અભય ચુડાસમા રાજકારણમાં જોડાવાના છે કે નહીં તે હજી સસ્પેન્સ છે. ત્યારે વાત કરીએ અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે કેમ ઓળખાય છે. તો કોઈ પોલીસ અધિકારીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ગણવામાં આવે એવા સત્તાવાર કોઈ માપદંડ નથી, પણ જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ ગુનાનો આરોપી પોલીસ સાથેની અથડામણમાં ઠાર કરવામાં આવે તેને એન્કાઉન્ટર ગણવામાં આવે છે. અને આવું એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિકારી જે હોય છે એને મીડિયા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ગણવા લાગે છે. એ રીતે વાત કરીએ તો અભય ચુડાસમા જ્યારે અમદાવાદમાં ડીસીપી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે 2010ના એપ્રિલ મહિનામાં CBIએ તેમની ધરપકડ કરી હતી. ગુજરાત અને આખા રાજ્યમાં ભારે ચર્ચા જગાવનારા ગેંગસ્ટર અને ખંડણીખોર સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરના મામલે આ ધરપકડ કરવામાં આવી હતી. જો કે વર્ષ 2005માં એન્કાઉન્ટર થયું એ સમયે ચુડાસમા વલસાડના SP તરીકે ફરજ બજાવતા હતા. સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીનના કથિત નકલી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસરબી અને તેના સાથીને મારવાના કેસમાં તપાસ સોંપ્યા પછી CBIએ આ પહેલી ધરપકડ કરી હતી. CBIએ ચુડાસમા પર સોહરાબુદ્દીન સાથે પ્રોટેક્શન રેકેટ ચલાવવા સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે આરોપ મૂક્યો હતો. જો કે ઓગસ્ટ 2014માં
ગુજરાત પોલીસે ચુડાસમાને ફરી નોકરી આપી દીધી હતી અને એપ્રિલ 2015માં તેમની સામે કોઈ પુરાવા નથી એવું કહીને કોર્ટે ચુડાસમાને છોડી મૂક્યા હતા. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષક એટલે કે ડીઆઈજીના હોદ્દા પર બઢતી આપી હતી. આ રીતે એક ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસમાં પકડાયા પછી અભય ચુડાસમાએ મીડિયામાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાવા લાગ્યા અને પોતાની નોકરીમાં તેમને સતત બઢતીઓ મળવા લાગી. એવામાં તેઓ હવે સત્તાવાર રીતે નિવૃત્ત થાય એ પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારે ચુડાસમા હવે તેમના પોતાના દાવા પ્રમાણે સમાજના કામમાં લાગશે કે રાજકારણમાં ઝંપલાવશે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઇન્ડિયા પર.